ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિઓની અંતઃસંરચનાનો આપણે અભ્યાસ કરીશું. અંતઃસંરચનાનો મતલબ એ થાય છે કે વનસ્પતિ જે પેશીઓથી બનેલી છે એ તમામ પ્રકારની પેશીઓનો અભ્યાસ કરવો અને પેશીઓથી બનતા પેશી તંત્રોનો અભ્યાસ કરવો છે. મિત્રો, આપણે આગળ અભ્યાસ કરીશું આ ચેપ્ટરમાં કે 3 પ્રકારના પેશી તંત્રનો અભ્યાસ કરવાનો છે, જેમાં અધિસ્તરીય પેશી તંત્ર, આધાર પેશી તંત્ર અને સંવહન પેશી તંત્ર, કે જેને આપણે વાહક પેશી તંત્ર પણ કહી શકીએ, એવા 3 પ્રકારના પેશી તંત્રનો અભ્યાસ કરવાનો છે. સર્વપ્રથમ ચેપ્ટરની પ્રસ્તાવનાને જોઈશું. જેમ કે તમે જાણો છો કે વનસ્પતિ અને પ્રાણીઓ પૈકી મોટા ભાગના સજીવોની બાહ્ય રચનામાં, જો અહીંયા હું શબ્દ લખીશ કે વનસ્પતિ અને પ્રાણીઓ પૈકી મોટા ભાગના સજીવો, ભલે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, મોટા ભાગના સજીવોની બાહ્યાકાર અથવા બાહ્ય રચનામાં, બાહ્યાકાર રચના ન લખવું હોય તો બાહ્ય રચનામાં રચનાકીય સમાનતાઓ પણ જોવા મળે છે. સાથે સાથે જુદાપણું એટલે ભિન્નતાઓ પણ જોવા મળે છે. શું મતલબ થશે આનો? અહીં વિચારી લો કે તમે કોઈ પણ પ્રકારની વનસ્પતિને પસંદ કરો છો કે પ્રાણીઓને પસંદ કરો છો. વનસ્પતિ અને પ્રાણીઓ પૈકીના જે મોટા ભાગના સજીવો છે એની બાહ્ય રચનામાં તમને સરખાપણું જોવા મળે છે. જેમ કે તમે પ્રાણીઓ લો, એમાં ખાસ કરીને 2 જોડ ઉપાંગવાળા, તો જુદી જુદી જાતિના સજીવોમાં પણ 2 જોડ ઉપાંગો છે. એનો મતલબ કે બાહ્ય રચનામાં શું છે? સમાનતા છે. તો બાહ્યાકાર રચનામાં રચનાકીય સમાનતા પણ હોઈ શકે. સાથે સાથે આપણે એની આંતરિક રચનાઓ, કાં તો બાહ્ય રચના જોઈએ તો કેટલાક પ્રાણીઓને પૂંછની હાજરી હોય છે તો કેટલાકને હોતી નથી. એનો મતલબ કે બાહ્ય રચનામાં સમાનતાઓ પણ હોઈ શકે અને ભિન્નતાઓ પણ હોઈ શકે. જેમ વનસ્પતિ અને પ્રાણીઓની બાહ્ય રચનામાં સમાનતાઓ અને ભિન્નતાઓ જોવા મળે છે, તે જ રીતે તેઓની આંતરિક સંરચનાઓમાં અથવા આંતરિક રચનામાં પણ સમાનતા અને ભિન્નતા હોઈ શકે. તો બીજા નંબરનો મુદ્દો નોંધીશું કે તેવી જ રીતે તેઓની એટલે વનસ્પતિ અને પ્રાણીઓની આંતરિક રચનામાં પણ સમાનતા અને ભિન્નતા જોવા મળે છે. એ કેવી રીતે? તો એનું પણ તમને એક ઉદાહરણ આપી દઉં કે ધારો કે આપણે આવૃત બીજધારી વનસ્પતિનો અભ્યાસ કરવાના છીએ. એમાં ખાસ કરીને આપણે એકદળી અને દ્વિદળી વનસ્પતિઓને જોઈશું. તો તમે એકદળી વનસ્પતિના મૂળને લો, દ્વિદળી વનસ્પતિના મૂળને લો. એવી રીતે એકદળીનું પ્રકાંડ, એકદળીનું પર્ણ, દ્વિદળીનું પ્રકાંડ અને દ્વિદળીનું પર્ણ લો. આ બધાના આપણે આડછેદ એટલે આડા છેદ લઈને જોશું તો અંદરની જે પેશી રચના છે અથવા એની ગોઠવણી છે એમાં થોડો શું જોવા મળે છે? ફેરફાર. તો કેટલીક રચનામાં સમાનતા પણ જોવા મળે છે. તેથી આપણે કહી શકીએ કે જેમ બાહ્ય રચનામાં સમાનતાઓ અને ભિન્નતાઓ છે, તેવી જ રીતે સજીવોની આંતરિક રચનામાં પણ સરખાપણું અને જુદાપણું એટલે ભિન્નતાઓ જોવા મળે છે. વનસ્પતિઓનો જો આપણે આંતરિક રચનાનો અભ્યાસ કરીએ છીએ, વનસ્પતિઓની, કારણ કે આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિઓની વાત કરવી છે, એટલે વનસ્પતિઓની આંતરિક રચનાના અભ્યાસને શું નામ અપાય છે? તો વનસ્પતિમાં આંતરિક રચનાના અભ્યાસને આપણે અંતસ્થ રચના શાસ્ત્ર તરીકે ઓળખાવીશું. જો વનસ્પતિની આંતરિક રચનાનો અભ્યાસ કરવામાં આવે એ અભ્યાસને અંતસ્થ રચના શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ચલો મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ સજીવનો પાયાનો એકમ કોણ છે? કોષ. એ રીતે વનસ્પતિમાં પણ
પાયાનું એકમ એટલે એના શરીરની રચના, વનસ્પતિની રચના કરતો પાયાનું એકમ કોણ છે? કોષ છે. હવે આવા કોષો નિશ્ચિત કાર્ય કરવા માટે ભેગા થશે એટલે કોષો ભેગા મળીને ચોક્કસ પ્રકારની પેશીઓ બનાવે છે. પેશીઓ ભેગી મળશે. પેશીઓના આયોજન દ્વારા શું બનવાનું છે? વનસ્પતિમાં પેશી તંત્ર બનશે. જો વનસ્પતિની વાત કરું તો પહેલા વનસ્પતિમાં પેશી તંત્ર બનશે અને પેશી તંત્રના આયોજન દ્વારા વનસ્પતિમાં અંગો બને છે, જેમ કે મૂળ, પ્રકાંડ અને પર્ણ. વનસ્પતિમાં આપણી જેમ અંગતંત્ર હોતું નથી, માટે આપણે કહી શકીએ કે વનસ્પતિઓમાં પાયાના એકમ તરીકે કોષ આવેલો છે. કોષો નિશ્ચિત કાર્યને અનુલક્ષીને ભેગા મળી પેશીઓ બનાવે છે. પેશીઓ નિશ્ચિત કાર્ય કરવા માટે પેશી તંત્ર બનાવશે અને પેશી તંત્રો ભેગા મળીને મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા અંગોની રચના કરે છે. ચાલો મિત્રો, ત્યાર પછીની ચર્ચા કરીએ તો વનસ્પતિમાં વિવિધ અંગો આંતરિક રચનામાં જુદાપણું દર્શાવે છે. એનો મતલબ શું થાય? વનસ્પતિમાં વિવિધ અંગો એની આંતરિક રચનામાં, બાહ્ય રચના નહીં, આંતરિક, એનું છેદ લઈએ, આંતરિક રચનામાં જુદાપણું અથવા તો વિવિધતા દર્શાવે છે, એમ કહી શકાય. જુદાપણું દર્શાવે છે. કેવી રીતે? મેં તમને અગાઉ એ મુદ્દો કયો જ છે, ફરી આપણે એને નોંધીએ તો આવૃત બીજધારી વનસ્પતિઓમાં દ્વિદળી અને એકદળીની જો આપણે અંતસ્રચના જોઈએ તો અંતસ્રચનાની દ્રષ્ટિએ તેઓ એકબીજાથી જુદા પડે છે. તો ખાસ કરીને આવૃત બીજધારી વનસ્પતિઓમાં જો આપણે દ્વિદળી વનસ્પતિઓની રચના જોઈએ અને સાથે સાથે એકદળી વનસ્પતિની આંતરિક અથવા અંતસ્થ રચનાનો અભ્યાસ કરીએ તો આંતરિક રચનામાં આપણને શું જોવા મળે છે? જુદાપણું જોવા મળે છે. મિત્રો, આ મુદ્દાનો વધુ ખ્યાલ તમને આવશે જ્યારે આપણે દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણના આડા છેદ લઈને આ બંનેની સરખામણી કરીશું ત્યારે આપણને સ્પષ્ટ થશે કે દ્વિદળી વનસ્પતિનું મૂળ એકદળી વનસ્પતિના મૂળથી કઈ બાબતમાં જુદું છે, એ રીતે પર્ણ કઈ બાબતમાં જુદું છે અને એ જ રીતે પ્રકાંડ કઈ રીતે જુદું પડે છે. ટૂંકમાં આંતરિક રચનામાં જુદાપણું જોવા મળે છે એમ આપણે કહી શકીએ. આંતરિક રચનાઓ તેમના પર્યાવરણ પ્રત્યેના અનુકૂલનો પણ દર્શાવે છે. એનો મતલબ એવો થયો કે વનસ્પતિઓમાં આંતરિક રચનાની અંદર થોડો ફેરફાર હશે તો એ શાના માટે છે? એ પર્યાવરણમાં અનુકૂલન સાધવા માટે. એટલે આપણે એ મુદ્દો લખી શકીએ કે આંતરિક રચનાઓ તેમના પર્યાવરણ પ્રત્યેના અનુકૂલનો પણ દર્શાવે છે. જો આપણને કોઈ એક વનસ્પતિની આંતરિક રચના બીજી વનસ્પતિની આંતરિક રચના કરતાં થોડીક જુદી માલુમ પડતી હોય તો એનો સીધો અર્થ એ થાય કે જુદી પડતી રચના દ્વારા એ પોતાના પર્યાવરણ પ્રત્યે શું સાધે છે? અનુકૂલન સાધે છે એમ કહી શકાય. ચાલો મિત્રો, હવે આપણે આ પ્રસ્તાવનાની ચર્ચા કર્યા પછી નવા મુદ્દાની ચર્ચા કરવી છે અને એ જે નવો મુદ્દો છે એ છે વનસ્પતિમાં જોવા મળતી પેશી. પેશીની વાત કરવી છે. હવે પેશીની વ્યાખ્યા શું થાય આપણે એને સમજીએ છીએ, પણ પેશીની વ્યાખ્યા સમજીએ એ પહેલા મિત્રો હું એક નાનકડી અહીંયા આકૃતિ દોરું છું, જરા એને ધ્યાનથી સમજજો. જેમ કે મારી જોડે કોઈ આ એક કોષ છે. આ કોષ સતત કોષ વિભાજન કરીને નવા કોષોનું નિર્માણ કરે છે. જેમ કે એણે 1 માંથી 2 સર્જ્યા, 2 માંથી 4 કોષો સર્જ્યા, 4 માંથી 8 સર્જ્યા, 8 માંથી 16 સર્જ્યા અને એ રીતે એ પોતાના કોષોની સંખ્યામાં વધારો કરે છે. જેમ કે હું અહીંયા ઘણા બધા કોષો નિર્માણ પામ્યા છે એવી સ્થિતિ રજૂ કરું છું. આ રીતે સતત કોષ વિભાજનના કારણે નવા કોષોનું સર્જન થયું છે. ચલો, મેં અહીંયા વધુ નવા કોષો બતાવ્યા છે. કેમ? કારણ કે એના આધારે આપણે પેશીની પણ વ્યાખ્યા સમજવી છે. તો જરા ધ્યાન રાખશો.
સતત કોષ વિભાજનથી સર્જાયેલા આ નવા કોષોનો સમૂહ છે. ચલો મિત્રો, આટલા બધા નવા કોષો સર્જાયા, એમનું ઉદ્ભવ સ્થાન, એમનું ઉત્પત્તિ સ્થાન એક જ છે. કેમ એક જ છે? આ બધા જ કોષો આ મૂળ કોષમાંથી સર્જાયા છે. એટલે હું એમ કહી શકું કે આ બધા જ કોષોની ઉત્પત્તિ સમાન છે, સમાન ઉત્પત્તિ ધરાવતા આ કોષો છે. હવે પરિસ્થિતિ શું થાય છે? એમાંથી ધારો કે એક મુદ્દો એ પણ યાદ રાખજો કે જે કોષ સતત ને સતત કોષ વિભાજન કરીને નવા કોષો સર્જવાની ક્ષમતા ધરાવે એને આપણે વર્ધનશીલ કોષ કહીશું, વર્ધમાન કોષ કહીશું. એનો મતલબ એવો થયો મિત્રો કે એ વધુને વધુ કોષો સર્જી શકે છે, કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે, એટલે વર્ધમાન કોષ કહેવાય. અને વર્ધનશીલ કોષોથી બનતી જે પેશી હશે એને આપણે વર્ધનશીલ પેશી કહીશું. એટલે જ્યાં એવો શબ્દ આવે વર્ધનશીલ, તો તમારે એનો મિનિંગ સમજી લેવાનો કે તેનામાં સતત ને સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા રહેલી છે. તો ચાલો, આ કોષ કોઈ વર્ધમાન કોષ છે, સતત કોષ વિભાજન પામી કોષોનો સમૂહ બનાવે છે. હવે આટલા બધા કોષો સર્જાયા મિત્રો, એમાંથી તમે જોઈ શકો છો કે આટલા કોષોને એક નિશ્ચિત કાર્ય કરવું છે, આટલા કોષોને. અને આ કોષો એક નિશ્ચિત કાર્ય કરવા માટે શું કરે છે? ધારો કે જુઓ, તમે જોઈ શકો છો મેં એમની રચનામાં થોડો ફેરફાર બતાવી દીધો, એમનું સ્વરૂપ એમણે બદલી નાખ્યું છે. આ કોષોએ શા માટે બદલ્યું છે એ પણ હું બતાવીશ તમને. ધારો કે આ કોષો આટલા પોતાની રચનામાં રૂપાંતર કરી દે છે. અને મેં આ જે ટપકા બતાવ્યા છે એ મિત્રો હરિતકણ છે. હરિતકણ ધરાવતા કોષો હરિતકણોત્તક કોષો કહેવાય. અને આ હરિતકણોત્તક કોષોથી બનતી પેશીને હરિતકણોત્તક પેશી કહેવાય. હવે તમે જાણો છો હરિતકણોત્તક પેશીનું કાર્ય શું? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી વનસ્પતિ માટે શું બનાવવું? ખોરાક બનાવવું. તો ટૂંકમાં હું અહીંયા લખી શકું, આ હરિત કણોત્તક પેશી થઈ, હરિત કણોત્તક પેશી. આ પેશી તો બની, શા માટે બની? એને એક નિશ્ચિત કાર્ય કરવું હતું, નિશ્ચિત ચોક્કસ કાર્ય કરવું હતું. નિશ્ચિત કાર્ય, કયું નિશ્ચિત કાર્ય કરવું હતું? તો એને કાર્ય કરવું છે પ્રકાશ સંશ્લેષણનું, ખોરાક બનાવવાનું. મિત્રો તમે યાદ રાખો, મેં આ એક ઉદાહરણ આપ્યું છે, પછી આપણે એની વ્યાખ્યાને સમજીશું. એવી રીતે માની લો કે મને એમ થાય કે આટલા જે કોષો છે એ કોષોને હું આ રીતે બતાવીશ. જો મેં ષષ્ઠકોણીય કોષો બતાવ્યા છે, એનો મતલબ કે આ કોષોએ પોતાના સ્વરૂપમાં ફેરફાર કર્યો છે, પોતાની રચનાને થોડીક બદલી છે. મેં આ પ્રકારના કોષો બતાવ્યા. એની અંદર મિત્રો હું આવું રાઉન્ડ શેપ કરી દઉં છું. ખરેખર રાઉન્ડ કરવા કરતા આપણે ડબલ દિવાલમાં બતાવી શકીએ, પણ ન બતાવીશું તો એ ચાલશે. અત્યારે આપણે આવા કોષોને દ્રઢોત્તક કોષો કહીશું, દ્રઢોત્તક કોષો. અને આ દ્રઢોત્તક કોષોથી બનતી જે પેશી છે એ પેશીને નામ અપાય છે દ્રઢોત્તક પેશી. હવે એને શું નિશ્ચિત કાર્ય કરવું હતું? તો એને કાર્ય કરવું છે યાંત્રિક મજબૂતાઈ આપવી, વનસ્પતિને નુકસાન ન થાય એ માટે યાંત્રિક મજબૂતાઈ આપવાનું કામ કરતી પેશી એટલે દ્રઢોત્તક પેશી. મિત્રો મેં આ રીતે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતી પેશી બતાવી, યાંત્રિક મજબૂતાઈ આપતી પેશી બતાવી. એ રીતે કેટલીક જલીય વનસ્પતિઓ છે પાણીમાં રહેતી, તો એમને તારકતા બક્ષતી વાયુત્તક પેશી બતાવી શકું. વનસ્પતિમાં ખોરાકનું વહન કરવા માટે હું અન્નવાહક પેશી બતાવી શકું, પાણીનું વહન કરવા માટે જલવાહક પેશી બતાવી શકું. આમ હું જુદી જુદી પેશીઓ બતાવી શકું. હવે મારે આ પેશીની વ્યાખ્યા આપવી છે. મેં અહીંયા લખ્યું છે પેશી, દ્રઢોત્તક પેશી હોય, હરિત કણોત્તક હોય, વાયુત્તક હોય, સ્થૂલ કોણક પેશી હોય. ધારો કે એક સ્થૂલ કોણક પેશી પણ બતાવી શકાય, જે પણ યાંત્રિક મજબૂતાઈ આપવાનું કામ કરે છે, વનસ્પતિના જે તે અંગોને નમ્યતા, કોમળતા બક્ષે છે. તો ટૂંકમાં કહેવાનો આશય એવો છે, વ્યાખ્યામાં સમજીએ. ચલો, આ બધા પેશીના જે કોષો હતા, હરિત કણોત્તક પેશીના કોષો, આ કોષોનું ઉત્પત્તિ સ્થાન તો એક છે. એટલે સમાન ઉત્પત્તિ ધરાવતા કોષો થયા. સમાન ઉત્પત્તિ ધરાવતા કોષો, અને શા માટે? નિશ્ચિત કાર્ય. કયું કાર્ય કર્યું હતું? પ્રકાશ સંશ્લેષણનું. એટલા માટે આ કોષો શું થયા છે? ભેગા થયા છે. પોતાની રચનામાં એમણે શું કરી દીધો છે? ફેરફાર કરી દીધો છે. તો હવે વ્યાખ્યા શું થાય કે સમાન ઉત્પત્તિ ધરાવતા અને
સામાન્ય રીતે સમાન કાર્ય કરતા બધા જ કોષો કયું કાર્ય કરે છે? પ્રકાશ સંશ્લેષણનું એક સમાન કાર્ય કરે, નિશ્ચિત કાર્ય કરતા કોષોનો સમૂહ, એને પેશી કહેવાય. અહીંયા જુઓ કે આ બધા જ કોષોનું ઉત્પત્તિ સ્થાન તો કેવું છે? સમાન. એક જ કોષમાંથી બન્યા છે, સમાન ઉત્પત્તિ સ્થાન છે, અને આ બધા જ કોષો એક સમાન કાર્ય કરે છે. કયું કાર્ય કરે છે? યાંત્રિક મજબૂતાઈ આપવાનું કામ કરે છે. તો હવે આપણે આ રીતે વ્યાખ્યા લખી શકીએ. જો વ્યાખ્યા શું લખીશું? સમાન ઉત્પત્તિ ધરાવતા અને સામાન્યતઃ એટલે સામાન્ય રીતે સમાન કાર્ય દર્શાવતા અથવા સમાન કાર્ય કરતા સામાન્ય કાર્ય દર્શાવતા કોષોનો સમૂહ એટલે શું? પેશી. ફરીથી કહી દઉં છું, સમાન ઉત્પત્તિ ધરાવતા અને સામાન્યતઃ સમાન કાર્ય દર્શાવતા કોષોનો સમૂહ એટલે શું કહેવાય? પેશી. વનસ્પતિમાં વિવિધ પ્રકારના કોષો આવેલા હોય છે, એટલે એમ પણ કહી શકાય કે વનસ્પતિ વિવિધ પ્રકારના કોષોની બનેલી છે. જુઓ, એક મુદ્દો અહીંયા લખીશ મિત્રો. વનસ્પતિઓ વિવિધ પ્રકારના કોષોથી બનેલી છે. જેમ કે મેં કહ્યું, હરિતકણોત્તક હોય, દ્રઢોત્તક કોષો હોય, અન્નવાહક પેશીના કોષો, જલવાહક પેશીના કોષો, સ્થૂલકોણક પેશીના કોષો, વાયુતક પેશીના કોષો, અધિસ્તર પેશીના કોષો, આવા જુદા જુદા પ્રકારના કોષોથી વનસ્પતિ બનેલી હોય છે. નવા સર્જાતા કોષો, હવે ધારો કે આ કોષે કોષ વિભાજન કરીને આ બધા નવા કોષો સર્જ્યા. શું આ નવા કોષો પણ કોષ વિભાજન પામવાની ક્ષમતાને જાળવી રાખે છે કે પછી તેઓ કોષ વિભાજન પામવાનો ગુણધર્મ ગુમાવી દે છે? ટૂંકમાં, જો આ કોષો હજુ પણ કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવશે તો તેને વર્ધનશીલ પેશી કહીશું, અને જે કોષોએ કોષ વિભાજન પામવાની ક્ષમતાને ગુમાવી દીધી છે એને આપણે શું કહીશું? સ્થાયી પેશી અથવા અવર્ધનશીલ પેશી કહીશું. તો આપણે એમ કહી શકીએ કે નવા સર્જાયેલા કોષો વિભાજનની એટલે કોષ વિભાજનની ક્ષમતા ધરાવે છે કે નહીં? કોષ વિભાજન પામી શકે છે કે નથી પામી શકતા? તેના આધારે આપણે વનસ્પતિ પેશીને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકીએ. આ બે પ્રકારો મિત્રો કયા છે? તો તમને ખબર છે કે મેં અત્યારે થોડી વાર પહેલા કહ્યું હતું. એક છે વર્ધનશીલ પેશી અને બીજા નંબરની છે સ્થાયી પેશી, સ્ટેબલ ટીસ્યુ. આ સ્થાયી પેશી માટે બીજો શબ્દ છે અવર્ધનશીલ પેશી. તો એથી વિરુદ્ધ વર્ધનશીલ પેશી માટે શબ્દ છે અસ્થાયી પેશી. ટૂંકમાં બે પ્રકાર પડે: અસ્થાયી પેશી, સ્થાયી પેશી, અથવા વર્ધનશીલ પેશી, અવર્ધનશીલ પેશી. તમને એકવાર ફરી કહી દઈશ, અહીં જરા ધ્યાન રાખો કે વનસ્પતિઓ જુદા જુદા પ્રકારના કોષોથી બનેલી છે. જો કોષ વિભાજનથી સર્જાતા નવા કોષો હતા, એ નવા સર્જાયેલા કોષો હજુ પણ વિભાજન પામવાની ક્ષમતા જાળવી રાખે તો તે વર્ધનશીલ પેશી, અને જો વિભાજન પામવાની ક્ષમતાને ગુમાવી દે એટલે વિભાજન નહીં પામી શકે તો તેને આપણે અવર્ધનશીલ કે સ્થાયી પેશી તરીકે ઓળખાવીએ છીએ. મિત્રો, હવે આપણે અહીંયા વનસ્પતિ પેશીનું વર્ગીકરણ જોવું છે કે વનસ્પતિઓમાં કેટલા પ્રકારની કઈ કઈ મુખ્ય પેશીઓ આવેલી હોય. આપણે આ ચેપ્ટરમાં વનસ્પતિ પેશીનું વર્ગીકરણ જોઈ તમામ વનસ્પતિ પેશીનો અભ્યાસ કરવો છે.
चलो અહીં જરા ધ્યાન રાખો. અહીંયા હું તમને કહીશ મિત્રો કે જે વનસ્પતિ પેશી છે એ વનસ્પતિ પેશીને આપણે મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચીએ છીએ. બે પ્રકાર કયા? તો એ બે પ્રકારોમાં એક પ્રકાર છે વર્ધનશીલ પેશી અને બીજો પ્રકાર છે સ્થાયી પેશી, ટૂંકમાં અવર્ધમાન પેશી, અવર્ધનશીલ પેશી. હજુ પણ આગળ આપણે કહી શકીએ કે આ વર્ધનશીલ પેશી જે છે એના મુખ્યત્વે ત્રણ પ્રકારો પડે છે. પણ આજે મિત્રો ત્રણ પ્રકાર પડે છે એ કોના આધારે પડે છે? તો હું લખીશ એમના સ્થાનના આધારે કે ભાઈ વર્ધનશીલ પેશી ખરી, પણ એ વર્ધનશીલ પેશી વનસ્પતિમાં કયા સ્થાને આવેલી છે એના આધારે વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકાર પડે. કયા કયા ત્રણ પ્રકાર પડે છે? તો એક છે અગ્રીય વર્ધનશીલ પેશી અથવા એને અગ્રસ્ત વર્ધનશીલ પેશી કહેવાય. બીજા નંબરની છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને ત્રીજા નંબરની છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી અથવા પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી. આ ત્રણેયનું મીનિંગ શું થાય છે મિત્રો આપણે સમજીશું થોડીક વારમાં. અત્યારે માત્ર પ્રકાર યાદ રાખો કે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી મુખ્ય બે પ્રકાર હતા, એ અને બી. વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકાર પડ્યા: અગ્રસ્ત વર્ધનશીલ પેશી અથવા અગ્રીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે મિત્રો આ જે ત્રણ પ્રકાર પડ્યા એ સ્થાનના આધારે પડ્યા, પણ જો મારે ઉદ્ભવના આધારે પ્રકારો પાડવા હોય, ઉદ્ભવના આધારે એનો મતલબ કે સર્વપ્રથમ ત્યારે વનસ્પતિનો જીવનકાળ શરૂ થયો, વનસ્પતિનું જીવન શરૂ થયું ત્યારે કઈ પેશી અસ્તિત્વમાં હતી, અને એકવાર વનસ્પતિ પુખ્ત બની ગઈ એના પછી કઈ પેશી અસ્તિત્વમાં આવી. ટૂંકમાં ઉદ્ભવના આધારે આપણે મુખ્ય બે પ્રકાર પાડી શકીએ. કયા બે પ્રકાર પાડી શકીએ હું શોર્ટમાં અહીં બતાવીશ મિત્રો. અગ્રીય અને આંતરવિષ્ટ એમ આ બંને વર્ધનશીલ પેશીઓ વનસ્પતિના જીવનની શરૂઆતથી જ આ વનસ્પતિમાં હાજર હોય છે. વનસ્પતિ નિર્માણ પામે ત્યારથી જ અગ્રીય અને આંતરવિષ્ટ બંને પેશીઓ જોવા મળે છે. એટલા માટે જ આપણે એને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીશું. ઉદ્ભવના આધારે એક થઈ પ્રાથમિક વર્ધનશીલ પેશી, અને આ પ્રાથમિક પેશીઓ બની જાય, પ્રાથમિક વર્ધનશીલ પેશી નિર્માણ પામી ગઈ, વનસ્પતિનો વિકાસ થઈ ચૂક્યો, અને ત્યાર પછી એટલે એકવાર વનસ્પતિ પુખ્ત બન્યા પછી નિર્માણ પામતી જે પેશી છે એવી પાર્શ્વીય વર્ધનશીલ પેશીને આપણે નામ આપીશું દ્વિતીય વર્ધનશીલ પેશી. ટૂંકમાં તમે જોઈ શકો છો કે ઉદ્ભવના આધારે પણ આપણે વનસ્પતિને બે પ્રકારમાં વહેંચી શકીએ: પ્રાથમિક વર્ધનશીલ પેશી, દ્વિતીય વર્ધનશીલ પેશી. પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ કોને કહેવાશે? અગ્રીય અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીઓ, આ બંને પ્રાથમિક વર્ધનશીલ પેશી છે. જ્યારે પાર્શ્વીય વર્ધનશીલ પેશી કેવી છે? દ્વિતીય વર્ધનશીલ પેશી છે. ચાલો એવી જ ચર્ચા આપણે સ્થાયી પેશીની કરીએ. જો કે આ બધા જ ટોપિકને આપણે ડિટેલમાં સમજીએ છીએ, પણ તમને ખાલી કહેવા ખાતર કહી દઉં છું કે વર્ધનશીલ પેશી કોને કહેવાય? તો જે પેશીના કોષો સતત ને સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા જાળવી રાખે છે, સતત કોષ વિભાજન પામી શકે છે, એ પેશીને વર્ધનશીલ પેશી કહેવાય. અને જે કોષો નિશ્ચિત કાર્ય કરવા માટે હવે રૂપાંતરિત થઈ ચૂક્યા છે, જેમને કોષ વિભાજન પામવાની જવાબદારી નથી રહી, જેમણે કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દીધી છે, એવી પેશીને આપણે કેવી પેશી કહીશું? સ્થાયી પેશી. ટૂંકમાં જે પેશીના કોષોએ કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દીધી છે તે પેશી સ્થાયી પેશી કહેવાય. હવે આવી સ્થાયી પેશીના આપણે મુખ્યત્વે બે પ્રકાર પાડીએ છીએ: સરળ સ્થાયી પેશી અને બીજી છે મિત્રો જટિલ સ્થાયી પેશી. આ શબ્દોની સમજૂતી પણ હું જ્યારે સ્થાયી પેશી ચલાવીશ ત્યારે આપીશ કે સરળ કોને કહેવાય, જટિલ કોને કહેવાય. પણ સરળ સ્થાયી પેશીમાં આપણે કેટલીક પેશીઓનો સમાવેશ કરીએ છીએ. કઈ કઈ પેશીઓ સરળ સ્થાયી પેશી છે? તો હું એના ઉદાહરણો આપું છું.
જેમ કે મિત્રો વનસ્પતિના તમામ અંગોમાં હાજર છે. મૂળ પ્રકાંડ પર્ણમાં એવા મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી, આ ત્રણ પેશીઓ એ સરળ સ્થાયી પેશીઓ છે. જ્યારે જટિલ સ્થાયી પેશીઓમાં વાત કરીએ તો જટિલ સ્થાયી પેશીમાં હું અહીંયા ઉદાહરણ આપું છું. જલવાહક પેશી જે પાણી અને ક્ષારોના વહન કાર્ય સાથે સંકળાયેલી છે, અને બીજી લખીશ અન્નવાહક પેશી જે ખોરાકના વહન સાથે સંકળાયેલી છે. આ જટિલ કેમ છે, એને શા માટે જટિલ કહી મિત્રો, એની ચર્ચા પણ આપણે કરીશું. ચલો હવે આપણે સ્ટાર્ટ કરવું છે. એકવાર ફરીથી ચાર્ટ પર નજર કરી લઈએ કે વનસ્પતિઓમાં જોવા મળતી પેશીઓને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય. એક છે વર્ધનશીલ પેશી અને બીજી છે સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીને એના સ્થાનના આધારે ત્રણ પ્રકારમાં વહેંચી શકાય. અગ્રીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી અને ત્રીજી છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. એમાંથી મિત્રો અગ્રીય અને આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશીને આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીશું ઉદ્ભવના આધારે, અને પાર્શ્વીય વર્ધનશીલ પેશીને આપણે દ્વિતીય વર્ધનશીલ પેશી કહીશું. તો ઉદ્ભવના આધારે વર્ધનશીલ પેશીના મુખ્ય બે પ્રકાર પ્રાથમિક અને દ્વિતીયક. સ્થાયી પેશી એમાં સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીમાં મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક, અને જટિલ સ્થાયી પેશીમાં જલવાહક અને અન્નવાહક. તો મિત્રો પહેલા આપણે આટલી પેશીઓનો અભ્યાસ કરવો છે. જરા તમે હવે ધ્યાનથી આગળના ટોપિકને સમજો કે આ જે વર્ધનશીલ પેશી છે એના સ્થાનના આધારે આપણે પ્રકારો જોવાના હતા. તો હવે વર્ધનશીલ પેશી કોને કહેવાય પહેલા તો, અને પછી એના સ્થાનના આધારે આપણે આ ત્રણ પ્રકારોની ચર્ચા કરવી છે. ચલો મિત્રો, હવે આપણે વર્ધનશીલ પેશીની વાત કરવી છે, એટલે હું અહીંયા એ કરીને લખીશ વર્ધનશીલ પેશી. મેં તમને કહ્યું એમ સર્વપ્રથમ તો આપણે વ્યાખ્યા આપી દઈશું કે જે પેશીના કોષો સતત કોષ વિભાજન પામતા રહેતા હોય, અથવા એવું નથી કેવું તો સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને આપણે શું કહીશું? વર્ધનશીલ પેશી. ટૂંકમાં જે પેશીના કોષો સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા જાળવી રાખે છે એને આપણે શું કહીશું? વર્ધનશીલ પેશી. એક બીજો મુદ્દો પણ અગત્યનો છે મિત્રો, કે આપણે એમ કહીએ વનસ્પતિ વૃદ્ધિ પામે છે, પણ વનસ્પતિમાં વૃદ્ધિ બધા જ ભાગોમાં નથી થતી. વનસ્પતિમાં વૃદ્ધિ અમુક વિસ્તારો પૂરતી મર્યાદિત છે. હવે તમને એમ થાય કે સાહેબ એવા કયા વિસ્તારો છે કે જે ભાગોમાં જ વનસ્પતિમાં વૃદ્ધિની પ્રક્રિયા થાય? તો આપણે એમ કહી શકીએ કે વનસ્પતિમાં વૃદ્ધિની જે પ્રક્રિયા છે, વનસ્પતિમાં વૃદ્ધિ ક્રિયાશીલ કોષ વિભાજન પામતા હોય એવા વિસ્તારો પૂરતી મર્યાદિત છે. વનસ્પતિમાં વૃદ્ધિ ક્રિયાશીલ કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારો પૂરતી મર્યાદિત છે. આનો મતલબ એવો થશે મિત્રો, જુઓ ધ્યાન રાખો કે વનસ્પતિમાં આપણે વૃદ્ધિની ઘટના જોઈ છે, તો જ્યાં સતત કોષ વિભાજન થતું હોય એવા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ થશે, પણ કોષ વિભાજન નથી થતું. જે પેશી સ્થાયી પેશીમાં ફેરવાઈ ચૂકી છે, જેના કોષો કોષ વિભાજન પામી શકતા નથી, તો એવા વિસ્તારમાં વનસ્પતિ વૃદ્ધિ થતી નથી. માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે વનસ્પતિમાં વૃદ્ધિની પ્રક્રિયા જ્યાં કોષ વિભાજન થતું હોય એવા વર્ધનશીલ વિસ્તારો પૂરતું મર્યાદિત છે. હવે મિત્રો ચલો આપણે એમાંથી પહેલા જોઈએ છીએ સ્થાનના આધારે અગ્રીય વર્ધનશીલ પેશી. પહેલો પ્રકાર ભણીશું અગ્રીય વર્ધનશીલ પેશી. અહીંયા એ પણ ધ્યાન રાખીશું કે આને અગ્રીય માટે બીજો શબ્દ છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી. હું એક નાનકડી આકૃતિ દોરું છું કે જેના આધારે આપણે આ તમામ ઘટનાઓને સમજી શકીએ. જેમ કે મિત્રો મેં અહીંયા એક વનસ્પતિનું પ્રકાંડ બતાવ્યું છે,
આ પ્રકારનું પ્રકાંડ બતાવ્યું. હવે હું અહીંયા જમીનની નીચે એનું મૂળતંત્ર બતાવીશ. આ મૂળની શાખાઓ છે, જેને આપણે શાખા મૂળ પણ કહી શકીએ. એમાં આવી તૃતીય ક્રમની શાખાઓ પણ હોઈ શકે, ચતુર્થ ક્રમની શાખાઓ પણ હોઈ શકે. તો આ પ્રકારે આપણે મૂળ બતાવ્યું. આ પ્રકાંડ છે અને તમે જાણો છો મિત્રો, પ્રકાંડ પર ગાંઠો આવેલી હોય થોડા થોડા અંતરે, આ પ્રકારની ગાંઠો છે અને દરેક ગાંઠના ભાગેથી પર્ણ ઉદ્ભવતું હોય છે. આપણે આ પ્રકારે પર્ણ બતાવી દઈએ, જેમ કે આ ગાંઠ પ્રદેશ પરથી નિર્માણ પામેલા પર્ણો બતાવ્યા. ચલો, મેં અહીંયા એક વનસ્પતિની આકૃતિ દોરી છે. હવે આના આધારે આપણે વર્ધનશીલ પેશી સમજવું છે. ફક્ત વર્ધનશીલ પેશી જ નહીં મિત્રો, પણ એના આધારે આપણે વર્ધનશીલ પેશીના ત્રણેય પ્રકારોને સમજવા જઈ રહ્યા છીએ. તો વ્યવસ્થિત ધ્યાન રાખીશું. આપણી જોડે એક વનસ્પતિ છે. એ વનસ્પતિમાં અગ્રીય એટલે ટોચે, અગ્રભાગે આવેલી. હવે ટોચ ક્યાં છે? તો આ પ્રકાંડ વાળો જે ભાગ છે આપણે એને પ્રરોહ કહીશું. તો પ્રરોહની ટોચે, એનો મતલબ આ થયો, આ ભાગ. હું રેડ પેનથી બતાવું છું, આ ભાગ થયો. એવી રીતે તમે મૂળની ટોચે જુઓ તો આ પણ ભાગ થયો. મૂળની શાખાઓની ટોચનો ભાગ આ થયો. ધારો કે અહીં પણ શાખા હોય તો શાખાની ટોચનો ભાગ. ધારો કે અહીંયા કોઈ શાખા આપણે આ પ્રકારે બતાવી છે, તો આ શાખાનો ટોચનો ભાગ. ટૂંકમાં પ્રકાંડની ટોચે કે પ્રકાંડની જે શાખાઓ હતી એની ટોચે, તેમજ મૂળની ટોચે કે મૂળની શાખાઓની ટોચે. એટલે આપણે એવું કહી શકીએ, મૂળ તથા આ પ્રરોહતંત્ર છે એટલે પ્રરોહના અગ્રસ્થ ભાગોમાં આવેલી વર્ધનશીલ પેશીને આપણે શું કહીશું? અગ્રીય વર્ધનશીલ પેશી. ફરીથી સાંભળો, અહીંયા હું વ્યાખ્યા લખીશ કે મૂળ અને પ્રરોહના અગ્રસ્થ ભાગોમાં રહેલી, એટલું જ નહીં, આ તો સ્થાન થયું કે ભાઈ આ પ્રરોહના અગ્રભાગે છે કાં તો મૂળના અગ્રભાગે છે, પણ ત્યાં રહેલી વર્ધનશીલ પેશી સતત ને સતત કોષ વિભાજન કરીને ત્યાં નવા કોષો ઉમેરે છે. આ કોષોને, આ કોષોથી બનતી પેશીને આપણે પ્રાથમિક પેશી કહીશું. તો એક બીજો શબ્દ પણ લખવો છે કે મૂળ અને પ્રરોહના અગ્રસ્થ ભાગમાં રહેલી અને પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરતી વર્ધનશીલ પેશીને અગ્રીય અથવા અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહે છે. ફરી સમજી લો કે મૂળ તેમજ પ્રરોહની અગ્રસ્થ ભાગોમાં રહેલી પ્રાથમિક પેશીઓ બનાવતી વર્ધનશીલ પેશીને અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહે છે. આટલે સુધી આપણે ક્લિયર થયા. મહત્વનો મુદ્દો એ હતો કે મૂળ અને પ્રકારની ટોચે રહેલી અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવાય. મૂળ અને પ્રકારની ટોચે રહેલી વર્ધનશીલ પેશીને અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવાય. એ પ્રાથમિક પેશીઓ બનાવે. કેમ પ્રાથમિક પેશીઓ? મિત્રો આ પણ યાદ રાખો, આ વનસ્પતિનો ઉદ્ભવ થયો, બીજમાંથી આ વનસ્પતિ સર્જાઈ ત્યારથી લઈને આ પેશીની હાજરી હતી અગ્રસ્થ વર્ધનશીલ પેશી. એટલે વનસ્પતિના જીવનકાળની શરૂઆતથી જ જોવા મળે છે. એટલે ઉદ્ભવના આધારે આપણે અગ્રસ્થ વર્ધનશીલ પેશીને કેવી પેશી કહી શકીએ? પ્રાથમિક પેશી. ટૂંકમાં મૂળ અને પ્રરોહના અગ્રભાગમાં રહેલી અને પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરતી વર્ધનશીલ પેશીને અગ્રસ્થ વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને એમ તો થઈ ગયું, અહીં ખબર પડી ગઈ કે મૂળની અગ્રસ્થ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી છે. તો આપણે એમ કહી શકીએ કે મૂળની અગ્રસ્થ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી છે? મૂળની ટોચે. છે. પણ એવી રીતે પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશી ક્યાં છે?
પ્રરોહની અગ્રસ્થ અથવા અગ્રીય વર્ધનશીલ પેશી એ ક્યાં આવેલી છે? તો મિત્રો પ્રકાંડ અક્ષના મોટા ભાગના પ્રરોહની અથવા પ્રદેશમાં, મોટા ભાગના પ્રદેશમાં અમુક અમુક અંતરે. આવો શબ્દ કેમ લખ્યો સાંભળજો. પ્રરોહની અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આ જે પ્રકાંડ અક્ષ છે એ પ્રકાંડ અક્ષના મોટા ભાગના પ્રદેશમાં અમુક અમુક અંતરે. એનો મતલબ કે ધારો કે આ શાખા પડી તો આ અંતરે, આ શાખા પડી આ અંતરે. એ પણ કહી દઉં મિત્રો કે આ વનસ્પતિ છોડ નાનો હતો, આટલી જ ઊંચાઈ હતી ત્યારે અગ્રસ્થ વર્ધનશીલ પેશી અહીં હતી. ધીરે ધીરે ખસતા ખસતા અહીં આવી, અહીંયા. તો આપણે એમ કહી શકીએ કે પ્રરોહની અગ્રસ્થ વર્ધનશીલ પેશી એ પ્રકાંડ અક્ષના મોટા ભાગના પ્રદેશમાં અમુક અમુક અંતરે ગોઠવાયેલી હોય છે. હવે એક બીજી બાબત પણ આપણે અહીં જરા ધ્યાનથી સમજીશું કે મિત્રો આ પર્ણનું નિર્માણ થાય. સાંભળજો જરા ધ્યાનથી કે જેમ કે આ પ્રકાંડ છે, આ પ્રકાંડની ટોચે આવેલી અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે. હવે એ શું કરવાની છે? જોજો, ધારો કે અહીંયા ગાંઠ પ્રદેશ આવવાનો, તો ગાંઠના ભાગેથી આ રીતે પર્ણનું નિર્માણ થવાનું છે. આ પ્રકારે ધારો કે આ પર્ણનું નિર્માણ થયેલું છે, આ પર્ણ છે. હવે જો અહીંયા વર્ધનશીલ પેશીના કોષો આવેલા હોય તો તેઓ સતત કોષ વિભાજન તો કરવાના જ છે. આ રીતે કોષ વિભાજન કરશે. હું પછી તમને એ પણ કહીશ કે ધીરે ધીરે પછી કોષ વિભાજનની ક્ષમતા ગુમાવશે. કોષ વિભાજનની ક્ષમતા ગુમાવશે એટલે આવો બે ગાંઠો વચ્ચેનો આંતરગાંઠ વાળો વિસ્તાર જ્યાં સ્થાયી પેશી આવેલી હશે એવો બની જવાનો છે. પણ ધ્યાન રાખો કે આ અગ્રસ્થ વર્ધનશીલ પેશીના કોષો નીચે તરફ ગોઠવાઈ જઈને આમ અહીંયાથી આમ ગોઠવાઈ જઈને, જો આ રીતે નીચે તરફ ગોઠવાઈ જઈને પર્ણની કક્ષમાં અથવા પ્રકાંડ અને પર્ણની કક્ષમાં એક કલિકા બનાવે છે. અને આવી કલિકાને આપણે નામ આપીએ છીએ કક્ષ કલિકા, કે જે પુષ્પ પણ બનાવી શકે અને શાખા પણ બનાવી શકે. તો આ વાક્ય પણ અગત્યનું છે મિત્રો, યાદ રાખજો કે પર્ણોના નિર્માણ અને પ્રકાંડના વિસ્તરણ દરમિયાન, એટલે આ પર્ણનું નિર્માણ થતું હોય એ દરમિયાન અને આ પ્રકાંડ વિસ્તરીને લાંબુ થતું હોય, આંતરગાંઠો બનાવતું હોય એ દરમિયાન આ પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો નીચે તરફ ગોઠવાઈ જઈને કક્ષકલિકા બનાવે છે. આવી કક્ષકલિકા કાં તો પુષ્પ ધારણ કરી શકે, કાં તો આવી શાખા પણ બનાવી શકે. ટૂંકમાં અહીંયા કક્ષકલિકા બનવાની, એ કક્ષકલિકા પુષ્પમાં પણ ફેરવાઈ શકે અને શાખામાં પણ ફેરવાઈ શકે છે. તો આટલે સુધીના ટોપિકની આપણે ચર્ચા કરી, એ છે મિત્રો અગ્રીય વર્ધનશીલ પેશી. હવે આપણે બીજા નંબરના મુદ્દાની ચર્ચા કરીએ છીએ, એ છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. ચાલો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીની ચર્ચા કરીએ. અહીં જરા ધ્યાન રાખજો. બીજા નંબરનો પોઈન્ટ છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી નામ સ્થાનના આધારે આંતરવિષ્ટ વચ્ચે આવેલી. ક્યાં આવેલી છે મિત્રો? તો પરિપક્વ પેશીઓ અથવા સ્થાયી પેશીઓની વચ્ચે આવેલી છે. હું એકવાર લખીશ પછી આપણે સમજીએ કે પરિપક્વ પેશીઓ, પરિપક્વ થઈ ગયેલી પરિપક્વ પેશીઓ માટે હું બીજો શબ્દ લખું છું કૌંસમાં, સ્થાયી પેશી. તો પરિપક્વ પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીને શું નામ અપાય છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહે છે. આ કેવી રીતે? જરા આકૃતિમાં સમજવા પ્રયત્ન કરીએ. જો મિત્રો,
મેં આ જે આકૃતિ અહીં બતાવી હતી એમાં આ શું છે? ગાંઠ છે, આ પણ ગાંઠ છે, આ ગાંઠ છે અને અહીં પણ ગાંઠ છે. ટોચે શું હતું? અગ્રસ્ત વર્ધનશીલ પેશી. મેં તમને કહ્યું એમ અગ્રસ્ત વર્ધનશીલ પેશી ધારો કે આ છે, એ અગ્રસ્ત વર્ધનશીલ પેશી જ્યારે અહીં ખસી જશે ત્યારે આ વિસ્તારમાં શું આવવાનું? ગાંઠ અને ગાંઠની વચ્ચે આંતરગાંઠ વાળો વિસ્તાર. એનો મતલબ એ થયો મિત્રો કે આ અગ્રસ્ત વર્ધનશીલ પેશી હતી એ કોષ વિભાજનની ક્રિયા દ્વારા નવા કોષો ઉમેરશે, જેમ કે બતાવી દઉં તમને અહીં આકૃતિમાં. અહીં જુઓ, આ પ્રકારની આકૃતિ આપણે દોરી શકીએ. મેં આ એક આકૃતિ બતાવી છે આ પ્રકારની. હું અહીંયા ગાંઠ બતાવું છું, આ ગાંઠ બતાવી. હવે આ જે ગાંઠ છે એ ગાંઠના જે કોષો છે, ધારો કે હું રેડ પેનથી બતાવું છું, એ વર્ધનશીલ પેશીના કોષો છે, વર્ધમાન, અને એ પણ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કોષો, એટલે જે સતત ને સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવશે. હવે મિત્રો સાંભળો કે આ કોષો સતત ને સતત કોષ વિભાજન પામી અને નવા કોષો ઉમેરે છે. એમણે આ નવા કોષો ઉમેર્યા બંને બાજુએ, ઉપર નીચે તરફ. આજે એણે બંને બાજુએ નવા કોષો ઉમેર્યા છે. કોણે ઉમેર્યા? વર્ધનશીલ પેશીએ. આજે નવા કોષો ઉમેર્યા, એ કોષો સમય જતા નિશ્ચિત કાર્ય કરવા માટે ચોક્કસ પ્રકારની પેશીમાં ફેરવાઈ જવાના છે અને હવે કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી બેસે. જો એ કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી બેસે ત્યારે તો આપણે સ્ટેબલ ટિશ્યુ, સ્થાયી પેશી કહીશું. તો આ સ્થાયી પેશી, આ બાજુ પણ કોણ થઈ ગયું? સ્થાયી પેશી. હવે જુઓ વ્યાખ્યા કે પરિપક્વ પેશીઓ અથવા બે સ્થાયી પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહે છે. તો આ શું થઈ ગઈ? આંતરવિષ્ટ, વચ્ચે આવેલી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. બે સ્થાયી પેશીઓ અથવા પરિપક્વ પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીને આપણે શું કહીશું? સ્થાયી પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તરીકે ઓળખાવીશું. આ પેશીઓ ક્યાં જોવા મળે છે મિત્રો? આ પેશીઓ ખાસ કરીને એકદળી વનસ્પતિમાં, અને એકદળી વનસ્પતિમાં કોણ આવે? ઘાસ. તો ઘાસમાં જોવા મળે છે, ખાસ કરીને ઘાસ પ્રકારની વનસ્પતિમાં જોવા મળે છે. શાકાહારી, અહીં ધ્યાન રાખજો, હું લખું છું શાકાહારી. શાકાહારી માટે બીજો શબ્દ છે તૃણ, ઘાસ ખાનારા, તૃણાહારી. શાકાહારી, તૃણાહારી, ચરતા પ્રાણીઓ. હવે આ જે શાકાહારી કે ચરતા તૃણાહારી પ્રાણીઓ છે, એ પ્રાણીઓ દ્વારા ખવાઈને દૂર થયેલા વનસ્પતિના ભાગોની જગ્યાએ પુનઃ નિર્માણ પામતા ભાગોમાં રહેલી છે. બરોબર ધ્યાનથી સમજો. આ પેશીનું સ્થાન છે કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તમને ક્યાં જોવા મળે છે? ઘાસ જેવી એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. આ ઉપરાંત ગાય, ઘેટા, બકરા જેવા જે તૃણાહારી કે શાકાહારી ચરતા પ્રાણીઓ છે, એ પ્રાણીઓ જ્યારે વનસ્પતિને ખાય છે, મિત્રો તમે જોયું હશે, હું તમને બતાવું કે કોઈક શાકાહારી કે તૃણાહારી પ્રાણી આ પર્ણ તોડી ખાય છે. આ પર્ણ તોડી ખાય છે તો પર્ણ તો તૂટી ગયું, 2-4 દિવસ પછી આવીને જુઓ તો અહીંથી નાની નાની કુંપળો ફૂટતી તમને દેખાય છે. એનો મતલબ કે શાકાહારી કે ચરતા જે પ્રાણીઓ હતા એના દ્વારા ખવાઈ ગયેલો જે ભાગ હતો એ જગ્યાએ નવા નિર્માણ પામતા, પુનઃનિર્માણ પામતા ભાગોમાં પણ કઈ પેશી આવેલી છે? આ ગાંઠના સ્થાને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોવા મળે છે. ફરીથી ઘાસ તેમજ શાકાહારી કે તૃણાહારી ચરતા પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા અને દૂર થઈ ગયેલા જે વનસ્પતિના ભાગો હતા એની જગ્યાએ પુનઃનિર્માણ પામતા જે ભાગો હતા એમાં આ પેશી રહેલી તમને જોવા મળે છે. આ બંને પેશીઓ કઈ કઈ બે પેશીઓ? પહેલી આપણે કઈ ભણ્યા? અગ્રીય, અને બીજા નંબરે કઈ ભણ્યા? આંતરવિષ્ટ. તો અગ્રીય અને આંતરવિષ્ટ એમ બંને વર્ધનશીલ પેશીઓ કઈ કઈ?
અગ્રીય અને આંતરવિષ્ટ એમ બંને વર્ધનશીલ પેશીઓ વનસ્પતિના જીવનની શરૂઆતમાં જ દેખાય છે. વનસ્પતિ જીવનની શરૂઆતથી જ દેખાય છે. એટલું જ નહીં, તેઓ વનસ્પતિનો પ્રાથમિક દેહ બનાવે છે, પ્રાથમિક દેહના નિર્માણમાં ભાગ લે છે. અને તેથી જ મિત્રો આપણે એને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીશું. કોને કોને? પ્રાથમિક વર્ધનશીલ પેશી. કેવી રીતે? જરા ધ્યાન રાખો. બરોબર મિત્ર, આને સમજવાની જરૂર છે. ધ્યાનથી સમજો કે એક બીજમાંથી બીજને જ્યારે વાવવામાં આવે ત્યારે આ પ્રકારની વનસ્પતિનું નિર્માણ થાય છે. હવે આ વનસ્પતિ ઉગી નીકળી, એક નાનો છોડ તૈયાર થયો, ભલે ઉગી, કુંપળ ફૂટી, પ્રાંકુર નીકળ્યું, આવો છોડ બન્યો. ત્યારથી જ કઈ બે પેશીઓ તો જોવા મળવાની છે? અગ્રસ્થ જોવા મળવાની અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીઓ જોવા મળવાની. એ શું કરશે? પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરે છે. એટલે સતત કોષ વિભાજન પામી નવા કોષો ઉમેરે છે અને એ નવા કોષોના કારણે વનસ્પતિની જે લંબાઈ હતી, લંબ અક્ષે વૃદ્ધિ થવાની છે. વનસ્પતિ જાડી નથી બનવાની, પરંતુ વનસ્પતિની લંબાઈમાં વધારો પ્રેરવાની છે આ બંનેને. અને તેથી જ આપણે એને પ્રાથમિક પેશીઓ કહીશું અને તેમને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહેવાય. ફરી ધ્યાન રાખો કે વનસ્પતિના જીવનની શરૂઆતથી જ બે પેશીઓ જોવા મળે છે, અગ્રસ્થ અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, અને તેઓ લંબ અક્ષે વૃદ્ધિ કરે છે, વનસ્પતિની લંબાઈમાં વધારો કરે છે. ટૂંકમાં પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરે છે. પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરે માટે જ આપણે આ બંનેને સંયુક્ત રીતે પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીશું. હવે હું બીજા નંબરના મુદ્દા તરફ જાઉં છું અને એ છે ત્રીજા નંબરની પેશી. એને આપણે કઈ પેશી કહેતા હતા? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. પાર્શ્વીય વર્ધનશીલ પેશી બિલકુલ સરળ છે મિત્રો, થોડું ધ્યાન રાખજો. ચાલો એકવાર તમારું પુનરાવર્તન પણ થઈ જશે. અહીંયા તમે આટલું યાદ રાખો કે આપણે આ પ્રકારે એક વનસ્પતિ બતાવી હતી. આ વનસ્પતિનું પ્રકાંડ અથવા પ્રરોતંત્ર છે. વનસ્પતિનું આ મૂળતંત્ર છે. એમાં મુખ્ય સોટી જેવું મૂળ દેખાય છે. ખાસ કરીને દ્વિદળી વનસ્પતિમાં આવા સોટી મૂળતંત્ર હોય. એના પરથી નિર્માણ પામતા બધા ઉપમૂળ, શાખા મૂળ છે. આ પ્રથમ ક્રમની ધરી કહેવાય. આ પ્રાથમિક. આ દ્વિતીય ક્રમની શાખાઓ પણ બની શકે. આ રીતે મેં તમને અગાઉ કહ્યું છે. ચાલો એની જરૂર નથી. હવે આ ગાંઠ પ્રદેશ છે, આ ગાંઠ પ્રદેશ છે, આ ગાંઠ પ્રદેશ છે. તમને ખબર છે કે ગાંઠના ભાગેથી પર્ણનું નિર્માણ થાય છે, કે આપણે આ પ્રકારનું પર્ણ બતાવી દઈએ. હવે જુઓ મિત્રો, સમજવા જેવી બાબત આ છે કે આની અંદર કોણ કોણ હાજર છે? અગ્રસ્થ વર્ધનશીલ પેશી હાજર છે, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી હાજર છે. આ બે પેશીઓ શું કરતી હતી? ફક્ત પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરીને વનસ્પતિની લંબાઈમાં વધારો કરાવે. બસ એનાથી કોઈ બીજું વિશેષ કાર્ય નથી, જાડાઈમાં વધારો ન કરે. પણ હવે તમે જુઓ, હું અહીંયા લાલ લીટીથી બતાવું છું કે ધારો કે આ દ્વિદળી વનસ્પતિ છે. ખાસ કરીને મિત્રો એકદળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ નથી થતી. સેકન્ડરી ગ્રોથ એ દ્વિદળી વનસ્પતિમાં, ડાયકોટ વનસ્પતિમાં નથી જોવા મળતી. એકદળી વનસ્પતિમાં જોવા નથી મળતી, મોનોકોટમાં. આ ડાયકોટ એટલે દ્વિદળી વનસ્પતિ છે એમ સમજજો. હવે હું શું કહેવા માંગુ છું? એક બીજને વાવ્યું, એ બીજ ઉગી નીકળ્યું, આ પ્રકારનો પ્રાથમિક દેહ ધરાવતો છોડ બની ગયો. કોના કારણે બન્યો? અગ્રસ્થ અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કારણે. પણ હવે આવો પ્રાથમિક દેહ બની ગયા પછી, ધારો કે અગાઉ બનાવી હતી એ જ વનસ્પતિ છે, આવી જ છે, આટલું બની ગયા પછી હવે વનસ્પતિ જાડાઈમાં વધારો કરે છે. કેવી રીતે? તો આ પ્રકાંડની પાર્શ્વ બાજુ પર, આ પ્રકાંડ છે એની બંને પાર્શ્વ બાજુ પર, આમ વર્તુળાકારે પણ બતાવી શકો. આ પાર્શ્વીય બાજુઓ કહેવાય. આ પાર્શ્વ બાજુ કાં તો મૂળની પાર્શ્વ બાજુઓ પર, પ્રકાંડ અને મૂળની પાર્શ્વ બાજુએ પર આવેલી વર્ધનશીલ પેશીને પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહે છે. મૂળ અને બધી વનસ્પતિમાં નથી હોતું, કેટલીક વનસ્પતિમાં, એનો મતલબ દ્વિદળી વનસ્પતિમાં. તો ઘણી વનસ્પતિઓમાં મૂળ અને પ્રકાંડના
પરિપક્વ ભાગોમાં આવેલી, આ બધા પરિપક્વ ભાગો કહેવાય, એ પરિપક્વ ભાગોમાં આવેલી અહીં પણ હોઈ શકે, બધા જ પરિપક્વ ભાગોમાં જે સ્થાયી પેશીઓ બની ગયેલી ત્યાં પણ હોય. ટૂંકમાં અહીંયા પરિપક્વ ભાગોમાં આવેલી વર્ધનશીલ પેશીને પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહેવાય. જે મિત્રો કઈ રીતે વૃદ્ધિ કરશે? જુઓ, સતત કોષ વિભાજન કરશે આ પ્રકારે, અને પરિણામે જે કોષો છે એ બહારની તરફ ઉમેરાતા જશે, અને પરિણામ સ્વરૂપે આ જે પ્રકાંડ હતું એ પણ જાડું બનવાનું, આ જે મૂળ હતું એની પણ જાડાઈમાં શું થવાનો? વધારો. જો પ્રાથમિક વૃદ્ધિ તો થઈ ગઈ હતી, લંબાઈમાં વધવું એટલે પ્રાથમિક વૃદ્ધિ, પણ પછી આ બીજા નંબરની વૃદ્ધિ થઈ, એને દ્વિતીય વૃદ્ધિ કહેવાય. આવી જે પેશીઓ બની બીજા નંબરે એને દ્વિતીય પેશીઓ કહેવાય. તો હવે આપણે વ્યાખ્યામાં શું લખી શકીએ એ પણ કહી દઉં મિત્રો, કે આ દ્વિતીય પેશીઓ ખરીને એ સુકાય એટલે લાકડું કાષ્ટ બની જાય, એટલે કાષ્ટ તત્વનું નિર્માણ કરતી પેશી. હવે હું શબ્દો અહીંયા લખીશ કે ઘણી વનસ્પતિઓના મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગોમાં, હું કૌંસમાં લખું છું, મૂળ અને પ્રકાંડની પાર્શ્વ બાજુએ, મૂળ અને પ્રકાંડની પાર્શ્વ બાજુ પર આવેલી, ટૂંકમાં ઘણી વનસ્પતિઓના મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગોમાં આવેલી વર્ધનશીલ પેશી કે જે શું કરશે? ચોક્કસ રીતે કાષ્ઠીય અક્ષ, લાકડાવાળી અક્ષ ઉત્પન્ન કરે છે. અને ક્યારે જોવા મળે છે? આના દ્વારા પ્રાથમિક પેશીઓ બની જાય એના પછી, એટલે પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય છે, પહેલા દેખાય નહીં. અને પ્રાથમિક વર્ધનશીલ પેશીઓના નિર્માણ પછી દેખાય છે તેને દ્વિતીય વર્ધનશીલ પેશી પણ કહેવાય, અથવા એને પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહે છે. મિત્રો આગળ જોયું તમે, મેં દ્વિતીય વર્ધનશીલ પેશી કહ્યું હતું. કેમ એને દ્વિતીય કહ્યું હતું તમે જોઈ શકો છો. અહીં આપણે લખ્યું છે, જો અહીં તમે જોઈ શકો છો, મેં લખ્યું છે કે પાર્શ્વીય વર્ધનશીલ પેશીને દ્વિતીય વર્ધનશીલ પેશી પણ કહેવાય. કેમ કહેવાય? કારણ કે વનસ્પતિના જીવનની શરૂઆતમાં અગ્રીય અને આંતરવિષ વર્ધનશીલ પેશી હતી, એમના દ્વારા પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ બની ચૂકી છે, લંબાઈમાં વધારો થયો છે. આવી પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછીથી આ નિર્માણ પામી છે દ્વિતીય વર્ધનશીલ પેશી, માટે આપણે એને શું કહીએ? દ્વિતીય. તો ટૂંકમાં દ્વિતીય પેશીઓનું નિર્માણ કરે છે એને દ્વિતીય વર્ધનશીલ પેશી કહે. ફરીથી, ઘણી વનસ્પતિના મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગોમાં પાર્શ્વ બાજુમાં આવેલી વર્ધનશીલ પેશી કે જે ચોક્કસ રીતે કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે છે અને પ્રાથમિક વર્ધનશીલ પેશીઓના નિર્માણ પછીથી દેખાય છે, પહેલા દેખાતી નથી, એને દ્વિતીય અથવા પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહે છે. તો મિત્રો આપણે આ ટોપિકની અંદર આટલે સુધી અટકીશું, અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણે હવે સ્થાયી પેશીઓ તરફ આગળ વધવાનું છે. એટલે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સ્થાયી પેશીઓનો અભ્યાસ કરીશું. અસ્તુ.